સ્વર્ગમાંથી ભગવાનના પાર્ષદો હતા ને 8 ભાઈ છે. એ 8 ભાઈમાંથી મોટો ભાઈ હતો ને એ વશિષ્ઠ ઋષિના આશ્રમે આવ્યા એને ઋષિને દર્શન કરવા. એટલે ઋષિના દર્શન કરવા આવ્યા એટલે ત્યાં તો ગીરા આવ્યા ત્યાં તો અરુંધતી હતા. અરુંધતી વશિષ્ઠના ઘરવાળા એ એક જ હતા. કે આવો 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 છોકરાઓ આવો. વહુના 2 માણા આવ્યા તો કે જમવાનું. તો કે જમવું નથી અમારે. પછી એને રૂમ નોખો આપી દીધો. એટલે પછી અરુંધતી હે ને અને કે તમારા ભગત તો ગયા હે કે બીજે ગામ કથા કરવા. હવે રાતે આવે મોડા 10, 11 વાગે 1 વાગે. તમને કે વારું કરવું હોય તો કરાવી લો. તો કે ના અમારે જમવું નથી કાંઈ. તો પછી અરુંધતી ગયા ને ગૌશાળામાં ગા દોઈ અને દૂધ દીધું. બચે દૂધ દીધું ને એટલે 2 માણા દૂધ પી લીધું. એટલે એની ઘરવાળી કે આવું દૂધ આપણે સ્વર્ગમાં કોઈ દી જોયું નથી. આ દૂધ ક્યાંથી? તો કે એની ગાયનું છે, આપણા ઋષિની ગાયનું. તો કે આપણે સ્વર્ગમાં આવી ગા તો આવું દૂધ તો શોભે. અહીંયા મૃત્યુલોકમાં આવી ગા હોય આપણે લઈ જાવી આ ગાય. તો કે આપણા ગુરુને ગાય દેવાય પણ લઈ જવાય કોઈ દી? તો કે આપણે 10 ગાય હોય ને બીજી દિયો પણ આ ગા તો આપણે આ દૂધવાળી ગા તો આપણે લઈ જ જાવી. હવે ખૂબ મનાવી પણ રાતમાં અડધી વહી ગઈ તો માયની જ નહીં. એ કે આ ગાવાઈને આપણે જવું જ નથી અહીંયાથી. હવે કે આને શું કરવું? હવે આ તો કે વશિષ્ઠ તો આ નો જ પાડે, પૂછાય નહીં ને ગુરુને. કે હાલો પુષ્પોના રહેમાનમાં આવ્યા હતા લઈ એટલે ગાયને હું ગૌશાળામાંથી છોડી અને પરબારા ગૌશાળામાંથી ગાયને લઈ અને કામધેનુ ગાય હતી એને પુષ્પના રહેમાનમાં લઈને વયા ગયા આકાશમાં સ્વર્ગમાં. હવે ત્યાં તો સવારે વશિષ્ઠ ઋષિ પૂજામાં નાઈ ધોઈને બેઠા. હવે ગાયનું દૂધ મહાદેવને ચડાવવા લઈ આવો એટલે અરુંધતી ગયા ગૌશાળામાં ગા દોવા. ત્યાં તો ગા નમણી આવ્યા પાછા ગા નથી. તો કે ગા ક્યાં જાય? તો કે કોક છોડી ગયું. તો કે કોઈ ન છોડે, આપણી ગા કોઈ લઈ જ ન જાય. તો આપણી ગીરે કોઈ આવ્યું હતું? તો કે હા પાછળ તો આવ્યા હતા ભગવાનના. તો કે ઈ જ લઈ ગયા હોય અને પરબાર હરામ દઈ દીધા. મારી ગાય લઈ ગયા એ મૃત્યુ લોકમાંથી અવતાર લેવો પડશે એને. હા મૃત્યુ લોકમાં અવતાર લ્યો એવો હરાબ દઈ દીધા. કે હરાબમાં પહોંચી ગયા. ઓલા મોટા ભાઈ એક જ આ કે ગાય લેવા અને આપણે મૃત્યુ લોકમાં મરવું પડે. તો કે આ તો ભારે કરી કે આ તમે ભાઈ એક પાપ કર્યું અને આપણે બધાને ભોગવવું પડશે. હવે મૃત્યુ લોકમાં તો અવતાર લેવો જ પડે. વશિષ્ઠના હરાબ બ્રાહ્મણના હરાબ કોઈ નિષ્ફળ જાય નહીં. એટલે પછી કે હાલો એ તો બધું થયું, હવે આપણે અવતાર તો લેવો જ પડશે. પણ આવ્યા મૃત્યુ લોકમાં 2-4 જણા અને આવીને ફરતા ગંગાજી આવ્યા. ગંગાજીમાં નાયા અને કેમ કે ફરો? તો કે અમારે કે અમને હરાપ દીધા હે ને તો કે અમારે મૃત્યુ લોકમાં અવતાર લેવો પડે. તો અમે માં ગોતી ક્યાંય માં જડતી નથી. અમારે અવતાર લેવા સારું અમારે માં તો જોઈ ને. આ તો મૃત્યુ લોકમાં માં ક્યાં અમને જડે ક્યાંથી? માં એવી માં જોઈ ને અમારા પરમાણે. તો કે ગંગાજી કે હું માં થઈ જાઉં. તો કે બહુ સારું. એટલે ગંગાજી હે ને બંધાણા હતા. સમુદ્ર હાવજનું રૂપ લઈને આવ્યો હતો ને ત્યાં બંધાણા હતા કે મને વરો એમ કીધું. સમુદ્રએ હાવજનું રૂપ લઈને આવ્યા હતા ને ત્યાં ગંગાજી કે આ ગાને નહીં મારવા દઉં. હું મારે રખવાડવા છોકરા ગોવાળિયા દઈ ગયા હે, મારવા નહીં દઉં. તમારે બીજું માગવું હોય માગો. હાવજને કે હાવજ હાવજનું રૂપ લઈને સમુદ્ર ફરવા નીકળો હતો. એટલે હાવજ કે મને ગા તો મારો ખોરાક છે, હું ખાઈ જાઉં. તો ગંગાજી ને હાથે છોકરા ગયા ને પગ ભાંગી ગયો તો ને ઊભી ન થઈ ગઈ. એટલે ગંગાજીના કાંઠે ગા બેઠી હતી ને એટલે ગંગાજીને પગે લઈ ગયા. માં
જો અમે સવારે આવતું આ ગા લેવા, ત્યાં લગી જો ગાને કાંઈ ન થવું જોઈએ, તમારે રાખવાનું. અને જો કાંઈ થયું ને તો ગંગા માં નહીં કઈ ગોજારી માં કહીશું અમે સવારે આવીને જો ગાને કાંઈ થયું તો. એટલે છોકરા એમ કઈ વહી ગયા. ગા પર 16 વર્ષની સુંદરી થઈ અને ગંગાજી પછી ગાનું રખવાડું રાખે અને સમુદ્ર હે ને હાવજનું રૂપ લઈ અને ફરતો ફરતો અહીંયા આવ્યો ગા આગળ. તો આ ગંગાજી તો રખવાડું રાખીને ઊભા અને ઓલે ગાને દેખી એટલે ખોરાક ગાનું હાવજ તો રૂપ જે ધારણ કરે ને ખોરાક તેનો લી એટલે એટલે કે કેમ નો જાય હાવજ ને કહે તો કે મારો ખોરાક પહેલો ખાવા જાવ તો કે ગાને અહીંયા જોવા દેવા દો તો કે ના અમારો ખોરાક હે એ અમે તો ખાઈ જ ને ગાને તો કે આજ ગાને નહીં ખાવા દો મારા ઉપર કઈ દિયા મને રખવાનું રાખવાનું તારે બીજું જે માગવું હોય માગ પણ ગાને નહીં ખાવા દો એટલે કે હું માગું આપીશ તો કે હા. ગા તો આમ બેઠી બેઠી આમ જોયા કરે હમ બે વાતો કરે એના હમ તો કે તો એમ માન ગા નહીં મને ખાવા દે તો મને વર કોણ ઓલો હાવજ મને વર અને ગાને ચીર ચડી હે ચાલાકી ગા મને વર એમ કે ગાયે હરાબ દઈ દીધા ઝાડવું બની ગયા એટલે ઓલો હાવજ ઝાડવું બની ગયો પારસ પીપળો એવડો પીપળો બન્યો 2 વીઘામાં પોરી ડાયરું વાળો પીપળો બની ગયો એટલે એવો થાયો મોટો જબરદસ્ત પારસ પીપળો બની ગયો. હવે એમ કરતા કરતા પછી તો પીપળો બની ગયો અને ગંગાજી કઈ વયા ગયા પાછા થઈ ગયા ગંગાજી સવાર થઈ ગયું. હવે આ પારસ પીપળો હે ને ઋષિ મુનિઓ હે ને 4 મહિના તપ કરવા નીકળે 4 મહિના તપ કરવા નીકળે એટલે ઋષિ મુનિઓ તપ કરવા નીકળ્યા. 4 ઋષિ આવ્યા અહીંયા ઓહો ગંગાજીનો કાંઠો અને જોઈ લ્યો પારસ પીપળા હેઠે તપ કરવાની કેવી મજા આવે. યજ્ઞ જે કરવું હોય થાય અહીંયા અને કોઈ દી આમાં એક તડકોય ન હોય ટાઈડી ન હોય એવો ઘાટો એટલે કે હાલો અહીંયા લોકો 4 નું ચૂપ પડ્યા 4 જણા અહીંયા તપ કરવા માંડ્યા. 4 મહિના તપ કર્યું એવું તપ કર્યું 4 પછી ત્યાં હાલતા તો કે આપણે એક સાધુ હતો ને એને કીધું કે આનું આપણે આવી રીતે કે આપણો છાયાનો લાભ લીધો તો આને કાંઈક આપણે દેતું ન જવાય તો કે આપણે 2-5 દીનું પુણ્ય આપી તો કે હા આપી હાલો હું 5 મહિના 5 દીનો આપું 5 દિન તમે આપો 5 દિન 4-5 દીનું પુણ્ય આપ્યું. હે ઝાડવા પુરુષ બની જાય પુરુષ બની ગયો. હા સંતોના પુણ્યથી ઓલો પારસ પીપળો હતો ને એ પુરુષ બની ગયો. હવે હસ્તિનાપુરમાં કોઈ રાજા નહોતો એટલે અહીંયાથી તે પછી તો પુરુષને ભણતર હતું નહીં વાચા હતી નહીં એટલે પછી ઓલા સંતો હાલતા થયા તો ઓલો આ હાલતો થયો ને તો સંતનો હાલતો થયો ને વાહે પુરુષ 20 વર્ષનો તો કે અહીંયા અમારે ભેરો નહીં જો ઓલું રાજ દેખાય જો નગરી દેખાય અહીંયા વહી જાય તો વાંચા વગર હું શું કરું ક્યાં જાઉં તો કે પછી એને ઓલો શંખ હતો ને ત્યાં મોઢે અડાડ્યો કોને સંતોએ અને વાંચા રાજપાટ બધું જાણવા માંડી ગયો રાજનીતિ બધું એટલે અહીંયાથી આ ગયો હું એ શાંતનું રાજા શાંતનું રાજા શાંતનું રાજા ગયો ને હસ્તિનાપુરમાં રાજ અને ત્યાં ત્યાં રાજા કોઈ નહોતો. પછી એના આખા ગામે ભેળા થઈ અને બધાએ એક હાથડી છણગાઈ કે જેને હાર પહેરાવે ને હાથડી કોંઠમાં લઈ જાય જેને હાર પહેરાવે એ રાજા. એટલે આમાં બધા નગરી બેઠી હતી આખી સભાને હાથડી ફરતી 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 ઓલો નાકામાં બરોબર આવ્યો ગામમાં અને હાથની હામી આવી આવે અને આવીને પગલા ડોકમાં પહેરાવી દીધો. આ શાંતનું રાજા સંતથી ઉત્પન્ન થયા એટલે શાંતનું નામ એટલે એ રાજા બની ગયા. હવે રાજા બન્યા એટલે પછી તો રાજા બને એટલે
રાજાને લગ્ન તો કરવાના હોય ને એટલે ગંગાજી છે ને 16 વર્ષની સુંદરી થઈ અને રાજાનો બગીચો બંગલાને અડીને જતો થોડોક છેટો એટલે 16 વર્ષની સુંદરી થઈ રાતે એવી ગાવા માંડી ને ભજન એટલે ગાવા માંડી એટલે રાજા કે સંતનો રાજા કે આવો અવાજ ક્યાંથી આવે લઈને હું જોવા જાઉં એટલે રાજા તો તરત મેળી ઉપરથી ઉતરી બંગલામાંથી ગયા એના બગીચામાં ત્યાં આમ દરે એક રમે ને કીર્તન બોલે ગીત ગાય અહીં કે કોણ છો તું તો કે હું ગંગાજી હોઉં તો અહીંયા કેમ આવી તો પૈણી હો તો કે ના કુંવારી હો તો કે મને મારા એને પૈણવું અત્યારે તો કે હા પૈણવું હોય પણ મારી શરત પ્રમાણે હું પૈણું મારી શરત જો માન્ય હોય તો હું પૈણું નકર નહીં હું જે કરું એમાં તારે ક્યાંય કરવાનું નહીં મને બોલવાનું નહીં કાંઈ હું જે કરું એ મને મારી રીતે હું કર્યા રાખું એમાં તારે કાંઈ મારામાં કાંઈ ફન ઓલું ન કરવાનું વિરોધ કે કાંઈ તો કે કાંઈ વાંધો નહીં રાજા કે મારે શેર કરવું જોઈએ ભલે ને જે કરે આપણે ક્યાં રાજમાં તૂટો હોય એટલે પછી ધામધૂમથી ગયા નગરીમાં પછી ધામધૂમથી લગ્ન કર્યા ગંગાજીના પછી લગ્ન કર્યા તો હવે એને લગ્ન કેરું ગંગાજીને કરવા પડ્યા ખબર છે આ સંતનો રાજ હતા ને સંતનો રાજા એ સંતના દીધેલા હરાથી થયેલા હતા અને ઓલા ગંગાજી ઓલા 8 ભાઈ આવ્યા ને 8 ભાઈ એને કહેવાય ગયું કે હું માં થઈને તમને અવતાર દઉં એટલે માં થવા સારું એને આ પાડી હતી હવે મારે કંઈક આના વચનમાં બંધાણી હોઉં એટલે મારે હાથ પાડવી પડે એટલે સંતનો રાજા એને હક પણ કર્યું અને વિવાહ કર્યા અને પ્રથમ દીકરો થયો ને એટલે એને દાસી હોય ને એને કીએ હાલે આ દીકરાને લે ગંગાજીમાં પધરાયા જન્મે એટલે હવે ગામ દેખે કે આ જો એની દાસી સંતનો રાજાની દાસી જાય નંદીમાં ગંગાજીમાં પધરાવે કેટલાને ખબર પડવા માંડી એક દીકરો થયો વળી બીજો થયો ત્રીજો થયો ચોથો થયો જેટલા દીકરા થાય એટલા નાખવા આવી જાય અને સંતોનું રાજા નજરે જુએ પણ એને શરત કરી હતી કે મારામાં કાંઈ ભૂલ ગમે એવું કરું તોય તમારે કાંઈ કરવાનું નહીં મને ના પાડી તેથી હું વહી જઈશ ત્યાં લગીને આપણે વ્યવહાર રહેશે તો કે કાંઈ વાંધો નહીં સંતોનું રાજા કઈ ન કે કાંઈ 7 દીકરા નાખીએ 7 અને નગરીમાં આખા નગરીમાં માંડ્યું વાતું થવા ભરો ગાડા આ રાજમાં રહેવું જ નથી આપણો સામાન ભરીને આપણે બીજા રાજ્યમાં વહી જઈએ અહીંયા રહેવાય આ આપણા પૈના દીકરાનું નથી એને પેટમાં ભરતું તો રૈયતનું ક્યાંથી પેટમાં ભરે આપણે રહેવું નથી અહીંયા એટલે જુવાનિયા બધા મીંડા સામાન ભરવા ત્યાં તો 1-2 ગઈઢા હતા ને સંતોનું રાજા આવ્યા કે આપણી નગરી તો ખાલી થઈ જાય છે એના ભેરા બેહવા થાય તો કે કાં તો કે રાજા કે રૈયત એના દીકરા ઉપર મેર નથી આવતી તો રૈયત ઉપર શું બેર આવે આપણે અહીંયા રહેવું નથી એમ કરીને ગાડા માંડ્યા ભરવા તો કે એને ખમાડો હું હે ને હવે જો એક દીકરો મરવા દઉં ને તો તેથી ભરજો ગાડા હવેથી હું ભલે જી થવું એ થાય મારું પણ હવે હું ન કોઈ દિન આપવા જવા દઉં મારવા દઉં એટલે પછી આ પરબારો આ દીકરો ભીષ્મ પિતા જૈન ભીષ્મ પિતા એટલે નીકળ્યા અહીંયા ગંગાજી લઈને ક્યાં જાય તો કેમ તો કે નહીં નાખવા જવા દો તારે જી કરવું કર તો કે આપણે બેને પૂરું તમે ના પાડી મેં તમને ના પાડી હતી કાંઈ નહીં મારવાની તો તમે ના પાડી એટલે આપણે બેને પૂરું કાંઈ વાંધો નહીં તો આ તમારો છોકરો અને હું જાઉં હવે પછી પાછા ગંગાજીએ વળી પાછું વળીને જોયું
કે મા મહિનાનો દીકરો ઉછરે નહીં. 5 વર્ષનો થાય ને એટલે હું અહીંયા આવીને તમને મુખ દઈ દઈશ, મને અટાણે લઈ જવા. એટલે હું 5 વર્ષનો કરી દઉં પછી તમને હું આપી દઈશ ત્યાં. એટલે શાંતનુ રાજા કે કાંઈ વાંધો નહીં. એટલે ગંગાજી છે ને ભીષ્મ પિતાને લઈ જાય. 5 વર્ષનો થાય ને અને એટલે ગંગાજી પાછા અહીંયા ભીષ્મ પિતાને લઈ જાય તેને શાંતનુ રાજા મૂકી જાય. અને મૂકી જઈ અને પછી વહી જાય. એટલે એને ભીષ્મ પિતાનું નામ મોરચી શું હતું? ગાંગેવ હતું. ગાંગેવ, ગંગાનો દીકરો ગાંગેવ. હા, મોરચી ગાંગેવ નામ.